નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે વિશાખાપટ્ટનમ ખાતે સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરીને નૌકાદળના કાફલામાં સામેલ કર્યું. આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ વર્ષે ઉજવણીની વિષયવસ્તુ યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવી આજે અને ભવિષ્ય માટે છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ઇન્દોરમાં મેરા યુવા મેરા ગૌરવ સંમેલન 2026નું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અંદાજે 5,000 યુવાનો ભાગ લેશે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઇરાન પર પ્રતિબંધોનો એક નવો રાઉન્ડ લાદ્યો. ડાયમંડ લીગ 2026 સર્વેશ કુમારે એ ડેબ્યુમાં જીત્યો કાંસ્ય. મોનાકોમાં ત્રીજા સ્થાને. ભારત ન્યૂઝીલેન્ડે વ્યૂહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય શરૂ કર્યો. FTAથી વેપાર બમણો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જૂનાગઢના યાત્રાધામ ગિરનાર ચરતા બાળકને સિંહ ખેંચી ગયો. મુખ્ય સીડી સામાન્ય અવરજવર માટે બંધ કરાઈ. સાવલીની શૂટર મયુરી રાઠોડે 62મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન, ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. રાજ્યમાં આજ સુધીનો 24.63% સરેરાશ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ, કચ્છમાં સૌથી ઓછો વરસાદ. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 65.71% જળ સંગ્રહ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.